कसा कसाधारी से। कशाधारी। हम्म। ओके, कशाधारी નો મતલબ એવો થાય કે જેના એક કોષીય છે, એક તો બહુકોષીય તો છે જ નહીં, એટલે સિંગલ એક જ કોષ છે, એની કોષની સપાટી ઉપર કશાઓ હોય, કાં એક હોય ને કાં બે હોય. સુકોષ કેન્દ્રી કોષ હોય ને તો બે થી વધારે કશાઓ તો હશે જ નહીં. બરાબર છે? તો જે કશા ધરાવતું હોય એને કશાધારી કહેવાય. બરાબર છે? એટલે એવા પ્રજીવો કે જેના શરીર ઉપર કશા છે એને કશાધારી કહેવાય. રેડી? ઓકે, એ જલીય માધ્યમમાં એટલે કે પાણીમાં હોય અને એને પ્રચલન એટલે કે તરવામાં મદદ કરે. કશા હોય ને એ તરવા માટે મદદ કરે, અને પક્ષમો હશે ને તો એ હલન ચલનમાં મદદ કરશે. આવું બધામાં લાગુ પડે, એ દરેક કોષમાં લાગુ પડે. બરાબર છે? ઓકે, તો હવે એક સ્ટેપ આગળ વધવાની વાત છે, પણ પહેલા એક ડાઉટ જે જામનગર સેન્ટરમાંથી આવ્યો છે એને ન્યાય આપી દઈએ. આપણે સૃષ્ટિ ફૂગની વાત કરતા હતા. બરાબર છે? સૃષ્ટિ ફૂગના આપણે સામાન્ય લક્ષણોની વાત જ્યારે કરતા હતા, સૌથી છેલ્લો પોઈન્ટ જ એ હતો કે જે આ ભાઈને ડાઉટમાં આવ્યો છે કે કવક તંતુ અને કવક સૂત્ર વચ્ચેનો ફરક શું છે એ આપણે સમજવો છે. હે ને? તો આપણે સમજીએ, કોઈ વાંધો નથી. હવે જ્યારે હું ફૂગની દૈહિક બંધારણની વાત કરું છું, ફૂગનું દૈહિક બંધારણ એટલે કે ફૂગના શરીરમાં હોય શું. દાખલા તરીકે આપણે આપણા શરીરની વાત કરીએ તો ઉપરનો ભાગ છે એ શીર્ષ પ્રદેશ કહેવાય, અહીંયાથી આ ઉરસ પ્રદેશ કહેવાય, અહીંયાથી આ ઉદર પ્રદેશ કહેવાય, આ બે અગ્ર ઉપાંગ કહેવાય, પગ છે એ પશ્ચ ઉપાંગ કહેવાય. એવા ભાગ છે આપણા શરીરના. એમ જ્યારે ફૂગના દેહની વાત કરું તો ફૂગના દેહમાં બે ભાગ પડે. બરાબર છે? એક છે તંતુ. બરાબર છે? આ તંતુ છે એ ફૂગનો તંતુ છે, ફૂગ નો તંતુ. એટલે એના માટે સ્પેશિયલ એક શબ્દ ઉમેર્યો મેં, એને કહેવાય કવક તંતુ. શું કહેવાય? કવક તંતુ. ઓકે, આમાં સપુષ્પી વનસ્પતિ અને પુષ્પની સંરચના. પુષ્પની સંરચનામાં પુંકેસરની સંરચના કોને કોને યાદ છે? હેન્ડ રેઝ કરો તો. પુંકેસરની સંરચના કોને યાદ છે? પહેલા હોય પુંકેસર તંતુ, યસ ઓર નો? અને એની ઉપર શું હોય? પરાગાશય. શું હોય? એક્ઝેક્ટલી સેમ ટુ સેમ, સેમ ટુ સેમ. આ છે ઈ એનો તંતુ છે, અને ઉપર ઓલા પરાગાશયની જગ્યાએ મારે લખવાનું છે બીજાણુ ધાની. એક્ઝેક્ટલી સેમ રચના. ચાલો, હવે સમજાઈ ગયું છે ફૂગ વિશે. ફૂગના દૈહિક બંધારણની મેં વાત કરી છે. શું વાત કર્યું છે? ફૂગના દૈહિક બંધારણની વાત કરી છે. તો દાખલા તરીકે હું એક આ ફૂગ છે, ફૂગનો આ તંતુ છે, આ ફૂગની બીજાણુ ધાની છે ઉદાહરણ તરીકે. બરાબર છે? એ વૃદ્ધિ કરે છે. વૃદ્ધિ કરે એટલે એક તંતુ બીજો અહીંયા બનાવે, એક ત્રીજો અહીંયા બનાવે, ચોથો પછી અહીંયા બનાવે, આમ પાંચમો અહીંયા તંતુ બન્યો, છઠ્ઠો તંતુ અહીંયાથી આમ નીકળો. તો ઘણા બધા એવા તંતુઓ એક સાથે જો અહીંયા આવે, આ જે બને ને એને કવક ઝાડ કહેવાય. એની આ સિંગલ રચના છે ને એને કવક તંતુ કહેવાય. अब समझ में आ गई बात पूरी? હવે ક્યારેક કેવું થાય ખબર છે? એક તંતુ આ બહેનો દાખલા તરીકે, પછી અહીંયા શાખિત બને આમ, પછી આ અહીંયા આમ શાખિત બને, તો આને પણ કવક ઝાડ કહેવાય. ટૂંકમાં ઘણી બધી શાખાઓ જે ભેગી થાય તો એને કવક ઝાડ કહેવાય. અને એ કવક ઝાડનો દરેક સિંગલ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત જે દોરા જેવી સંરચના છે, તંતુ જેવી સંરચના છે, એને કવક તંતુ કહેવાય. ક્લિયર થઈ ગયું બધાને? થમ્સ અપ. ઓકે, કવક તંતુની વાત કરી હતી. એમાં બે પ્રકારના કવક તંતુ છેલ્લે આપણે ભણ્યા હતા. કોને યાદ છે? ચાલો, મોરબી સેન્ટર પેલા હાથ ઉપર થયો. ચાલો, મોરબી સેન્ટર.
સર કોષ વિભાજન પામે ત્યારે તેની વચ્ચે જે કોષ દિવાલ બને એ તૂટી જાય એટલે એ બહુ કોષ કેન્દ્રી થઈ જાય અને જો કોષ દિવાલ રહે તો એ પડદાયુક્ત થાય. ગુડ. કાં તો એ બહુકોષ કેન્દ્રી બને અને કાં તો એ પડદાયુક્ત બને. બે પ્રકારના કવક તંતુઓ આપણે અત્યારે છેલ્લા લેક્ચરમાં સમજ્યા છે. બરાબર છે. તો આ એ આકૃતિ છે કે જેનાથી મેં તમને એ ઘટનાક્રમને છેલ્લે સમજાવેલો હતો. ઓકે. ફૂગની ફરતે, ફૂગના કોષોની ફરતે કાઇટિનની કોષ દિવાલ છે, જેને આપણે કીધું હતું ફંગસ સેલ્યુલોઝ. ઓકે. હવે પછીનો જે મુદ્દો છે ફૂગ માટેનો, અત્યારે જે તમને તમારા સ્લાઇડની અંદર દેખાય છે એ એના પોષણ સંબંધિત. બરાબર છે. વાત કરીએ ફૂગમાં પોષણની. ઓકે. બીજો ક્વેશ્ચન ભૂલી ગયો. આ સ્પીડ હવે બરાબર આવે છે? નવમા ચેપ્ટરમાં તમને સ્પીડ થોડીક વધારે લાગી હતી એટલે આ ચેપ્ટરમાં મેં થોડીક સ્પીડને માપે કરી નાખી છે. બરાબર છે. સ્પીડ બધી બરોબર ચાલે છે બેટા? સમજવામાં પરફેક્ટલી જાય છે ને હવે? ગુડ. ગુડ. તો ફૂગમાં પોષણની વાત જ્યારે આવે ત્યારે સૌથી પહેલા તો આપણને એ ખબર છે, આપણે ફૂગ એટલા માટે કીધી છે કે ફૂગ હંમેશા મૃતોપજીવી જ હોય છે. બરાબર છે. દરેક ફૂગ જે છે એ કેવી છે? મૃતોપજીવી. રાઈટ. પણ અમુક પાછા કેવા હોય ખબર છે? ઊંધા હલવા વાળા, જે સામાન્ય જે મુદ્દો હોય ને એનાથી થોડાક અલગ ચાલે એવા હોય. એટલે ફૂગની મુખ્ય પોષણ પદ્ધતિ છે આ મૃતોપજીવી પોષણ. બરાબર છે. અને એટલા માટે કે ફૂગ, મોટા ભાગની ફૂગ મૃતોપજીવી પોષણ મેળવે છે, એટલા માટે આપણે એને કહીએ છીએ વિઘટકો. કારણ કે એ વિઘટનનું કામ કરે છે. યાદ રાખવાનું છે આ મુદ્દો. સરસ મજાનો છે, યાદ રાખવાનો છે. 12મા ધોરણમાં પણ આવશે અને નીટ માટે મહત્વનો છે કે ફૂગને શું કામ વિઘટક આપણે ગણવી પડે છે. કારણ કે મોટા ભાગની ફૂગ એવી છે કે જે મૃત દ્રવ્યો અથવા તો ઉત્સર્ગ પદાર્થો જે હશે એનું વિઘટન કરશે અને એમાંથી પોષણ મેળવશે. એટલે એને મૃતોપજીવી આપણે કીધો છે. બરાબર છે. તો સૌથી પહેલો મુદ્દો એ છે કે મૃત આધારક દ્રવ્ય હશે એમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરી અને એ પોષણ મેળવશે. બીજું, અમુક જે છે એ જીવંત સજીવો ઉપરથી પણ પોષણ મેળવી શકે છે. અમુક, બધી જ નહીં. બરાબર છે. તો જો જીવંત સજીવ ઉપરથી પોષણ મેળવશે તો એના માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ એ છે પરોપજીવી પોષણ. જો પરોપજીવી માટે મેં એક શબ્દ આની પહેલા સમજાવેલો હતો. પરોપજીવીનો સાચો અર્થ શું થાય? કોને યાદ રહી ગયો છે? જામનગર સેન્ટરમાંથી હેન્ડ રેઇઝ થયો છે પહેલો. યજમાનમાંથી સીધા પોષક દ્રવ્યો મેળવે. યસ, યજમાનમાંથી સીધા પોષક દ્રવ્યો મેળવે. ખોરાક મેળવે શબ્દ એવો નહીં વાપરવાનો, તમારે નીટ આપવાની છે. ખોરાક મેળવે છે એને વિષમપોષી કહેવાય. ડાયરેક્ટ પોષક દ્રવ્યો મેળવે છે ને એને જ પરોપજીવી કહેવાનો છે આપણે. બરાબર છે. એટલે પરોપજીવી પોષણ મેળવે છે. અમુક ફૂગ એવી છે કે જે પરોપજીવી છે. હવે એક સ્પેશિયલ એટલે કે બહુ જ વિશેષ પ્રકારનું પોષણ પણ ફૂગમાં જોવા મળે છે અને એને કહેવાય સહજીવન. સહજીવી પોષણ પદ્ધતિ કહેવાય. આ પોઈન્ટ તમને ઘણી બધી જગ્યાએ ભૂતકાળમાં કાં તો આવી ગયો છે ને કાં તો ભવિષ્યમાં આવવાનો છે. ઓકે. હવે હું યાદ કરું છું ચેપ્ટર નંબર 3 ને. જો હું ગમે ત્યાં હું તમને રેફરન્સ આપતો રહીશ. મેં ઘણી વાર તમને રેફરન્સ આપ્યા છે. ચેપ્ટર નંબર 8માં આવે છે, ચેપ્ટર નંબર 9માં આવે છે, ચેપ્ટર નંબર 1માં આવે છે, ચેપ્ટર નંબર 3માં આવે છે, ચેપ્ટર નંબર 4માં આવે છે. એવો વારે વારે હું તમને રેફરન્સ આપતો રહીશ. તમારે યાદ કરવાનું કે હા એમાં આવું કંઈક ભણ્યા હતા. ચેપ્ટર નંબર 3 ત્રિઅંગી વનસ્પતિઓ, એમાંથી જ્યારે અનાવૃત બીજધારીમાં એનું રૂપાંતરણ થાય છે ત્યારે, બરાબર છે, અનાવૃત બીજધારીની લાક્ષણિકતા છે
કે એના મૂળ તંત્રનો જે વિકાસ થયો, એ મૂળ તંત્રનો જે વિકાસ થયો એ એટલો બધો ઝડપથી ન થઈ શક્યો જેટલી એની ઉપર લંબાઈ વધી. પોઈન્ટ સમજો. વિશ્વના સૌથી ઊંચા વૃક્ષો અનાવૃત બીજધારીના છે, સિકોઇયા. યાદ આવી ગયું કે નહીં? જેટલી લંબાઈ એની ઉપર છે ને એટલી ઊંડાઈ મૂળની નથી. એ નો એટલો વિકાસ કરી શક્યા, બે છેડા ભેગા ન કરી શક્યા. તો લંબાઈ વધારવી છે તો પ્રકાશ સંશ્લેષણ વધારે કરે અને વધારે દ્રવ્યો ઉત્પન્ન કરે તો જ લંબાઈ વધે. હા કે ના? હવે જો પ્રકાશ સંશ્લેષણનું પ્રમાણ વધારવું છે તો નીચેથી પાણી અને દ્રવ્યો, પોષક દ્રવ્યોનું પ્રમાણ શોષણ વધારવું પડે કે નહીં? હવે ઈ પાછું એનું મૂળ તંત્ર એટલું બધું નો વિકાસ પામ્યું કે એની જરૂરિયાત પ્રમાણે એ શોષણ કરી શકે. એટલે આપણને એકાદો પ્રશ્ન ન આવડતો હોય એક્ઝામની અંદર તો આપણે કેવું દોસ્તારને ઠોહો મારી, એમ આમાં શું આવે હે ને? એટલે મૂળ તંત્ર એ એની આજુબાજુમાં જમીનમાં ફૂગ હતી, ફૂગ. એને ઠોહો માર્યો કે એ મને હેલ્પ કર દો. કેમ? કે તો કે આમાં તને શોષણ કરતા આવડે ને હે ફૂગ? તો ફૂગ કે હાય, કે મને તો બહુ સરસ આવડે શોષણ કરતા. તો કે એક કામ કરી કે માર ખોડામાં બેહી જા. એટલે ફૂગ જે છે ને એ મૂળ તંત્રના ખોડામાં બેહી ગઈ. બરાબર છે? એટલે ફૂગ કે હું તને હાલ શોષણ કરીને દઉં, મને શું ફાયદો એમ. એટલે મૂળ તંત્ર કે કાંઈ વાંધો નહીં દોસ્ત, મારી પાસે ઓલા પ્રકાશ સંશ્લેષણથી કાર્બનિક દ્રવ્યો બનીને શર્કરા આવે છે ને એ હું તને દઈશ, બદલામાં ખાંડ ખવડાવીશ મસ્તીની. તો ઓલો રાજીના રેડ થઈ ગયો. એટલે હામે એકબીજાને મદદ કરે. એક અકાર્બનિક દ્રવ્યને પાણી આપે અને બીજું કાર્બનિક દ્રવ્ય આપે. એટલે એકબીજા, ચક્કી લાવી ચોખાનો દાણો, ચક્કો લાવ્યો મગનો દાણો, ખીચડી બનાવીને ખાધી, મોજ. બસ ઈ સહજીવન કહેવાય. अब समझ में आ गई बात परफेक्टली? બે હારે રહીએ અને બે એકબીજાને મદદ કરે. બે હારે રહીએ, બે એકબીજાને મદદ કરે. આ પ્રકારનો સંબંધ એને સહજીવી સંબંધ કહેવાય. સહજીવન ગાળે છે. બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે જ મેં તમને આપ્યું કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે એની હારે આ ફૂગ જે છે અમુક પ્રકારની એની હારે સહજીવન કરે છે. એવું એક બીજું એક્ઝામ્પલ પણ છે. કોઈને ખબર છે? જુનાગઢ સેન્ટર, રાજકોટ પછી આવું છું તમારી પાસે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. જુનાગઢ સેન્ટર. હેલો, યસ બેટા. લીલ હારે ફૂગ રે છે લાઈકેન. વેરી ગુડ. લીલ અને ફૂગનું સહજીવન, બરાબર છે, જેને આપણે કહીએ છીએ લાઇકેન. તો આ બે શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જેમાં ફૂગ જે છે એ સહજીવન ગાળે છે. ઓકે, હું પાછો વયો જાઉં મારી સ્લાઇડમાં. તો અમુક જે છે ફૂગ એ જીવંત વનસ્પતિઓ કે જીવંત પ્રાણીઓ ઉપર આધાર રાખે છે અને એ પરોપજીવી કહેવાય. હવે અમુક જે છે દાખલા તરીકે એ સહજીવીઓ કહેવાય, જે સહજીવન ગાળે છે. જેનું એક એક્ઝામ્પલ તમે મને આપ્યું એ છે લાઇકેન્સનું, મેં તમને આપ્યું એ છે કવક મૂળનું. બરાબર છે? જો ઓલા કવક તંતુ વિશે સમજાયું હતું કે તંતુ પણ હોય કે એમાં ફૂગમાં, એટલે કવક શબ્દ જ્યાં આવશે ને એ શબ્દ ફૂગ માટેનો છે એવું માનવાનું. તો મૂળ અને ફૂગ, જો કવક એટલે ફૂગ અને મૂળ, ફૂગ અને મૂળનું સહજીવન, કવક મૂળ. ડન છે? કોઈ મુશ્કેલી? ઓલ રાઈટ, ગુડ. રાઈટ. થોડોક કોમ્પ્લિકેટેડ મુદ્દો છેલ્લો, સામાન્ય જે એના લક્ષણો છે એનો છેલ્લો મુદ્દો કે ફૂગની અંદર પ્રજનન, જો પ્રજનનની 3 પદ્ધતિ હંમેશા રહેશે. સજીવ કોઈ પણ હોય, પ્રજનન 3 જ પ્રકારે થઈ શકે. કાં તો 3 માંથી 1 પ્રકાર હશે, કાં તો 3 માંથી 2 પ્રકાર હશે ને કાં તો 3 માંથી 3 પ્રકાર હશે. જેટલો નિમ્ન કક્ષાનો સજીવ હોય એમાં પ્રજનનની પ્રક્રિયાની વિવિધતા વધારે. જેટલો ઉચ્ચ કક્ષાનો સજીવ હોય ને એ એક જ પ્રકારનું પ્રજનન કરતો હોય. દાખલા તરીકે સૌથી ઊંચામાં ઊંચા સજીવ આપણે છીએ તો આપણે અલિંગી પ્રજનન ના કરીએ, એક જ લિંગી પ્રજનન થાય. આપણામાં નો અવખંડન થાય. વાનસ્પતિક પ્રસર્જન થાય કે આંગળી કાપીને મૂકી દીધું આંગળીની જગ્યાએ બીજો માણસ આખો ઉગી જાય, એવું તો ન થાય ને આપણામાં. કલિકા સર્જન થાય, અહીંયાથી એમ હાથ નીકળે બીજો અને પછી ખરી જાય પછી એમાંથી બીજો માનવ સર્જન થાય, એવું આપણામાં ન થાય.
નો આપણામાં વાનસ્પતિક પ્રસર્જન થાય, નો આપણામાં અલિંગી પ્રજનન થાય, આપણામાં ફક્ત લિંગી પ્રજનન થાય. નોર્મલ રેન્જમાં આપણે જોવા જઈએ તો બાકી આપણામાં આ બધું થાય છે. હે ઈ વળી કેમ? ઈ વળી કેમ? આપણામાં હું એમ કહું અલિંગી પ્રજનન કેમ થાય? આપણામાં લિંગી પ્રજનન વિશે જ આપણને ખબર છે, એના સિવાય તો આપણને ખબર નથી. એમ આઈ વેરી કરેક્ટ ઓર નોટ? ચેપ્ટર નંબર 3 ની અંદર ઈ ટોપિક એક નીકળી ગયો છે જેનું નામ છે એકાંતર જનન. એવો મુદ્દો આવ્યો છે, કોઈને ખબર છે એકાંતર જનન વિશે? કોને કોને ખબર છે? ચાલો, રાજકોટ ગુરુકુલમાં ખબર છે, ઓકે. જુનાગઢમાં ખબર છે, ઈડર સેન્ટરમાં ખબર છે એકાંતર જનન, જામનગર સેન્ટરમાં ખબર છે, મોરબી સેન્ટરમાં ખબર હોય એવું લાગ્યું મને. એકાંતર જનન, ઓકે. મોડાસા સેન્ટરમાં ખબર છે, દાહોદમાં ખબર છે, નડિયાદમાં ખબર છે, મોટા ભાગે ખબર છે, મહુવામાં ખબર છે. ગુડ, વેરી ગુડ. એકાંતર જનન, ઓકે. તરસાલી બરોડામાં ખબર છે. ગુડ, વેરી ગુડ. ચાલો, તો મોટા ભાગના સેન્ટરમાં ખબર છે. ઓકે, એસ્પાયર સુરતમાં ખબર છે. ગુડ. અમદાવાદ સેન્ટરમાં ખબર છે. વેરી ગુડ, ગુડ ગુડ ગુડ. યસ, તરસાલીમાં કોઈ પ્રશ્ન છે બેટા? ઓકે, રાઈટ. સમજાવી દઉં હું તમને, બહુ સિમ્પલ લોજિક છે એની પાછળનું, સમજાવી દઉં પછી આગળ વધુ, એટલે મને તમને આમ જેને ખબર નથી એને શાંતિ થાય. દાખલા તરીકે એમ કહું કે આપણા જીવન ચક્રની શરૂઆત થાય આ યુગ્મનજથી, જેને તમે કહો છો ફલિતાંડ. બરાબર છે? યુગ્મનજ અથવા તો ફલિતાંડ. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ નથી. આપણા બધાની જીવનની શરૂઆત આ એક સિંગલ એક જ કોષથી થઈ છે, હા કે ના? પછી આ કોષ બહુભાજન કરે. જુઓ, આ કોષ છે ને બહુભાજન કરે. એટલે બહુભાજન એટલે કેટલી વખત વિભાજન, એમ કેટલી વખત સંભાજન કરે. અંગ્રેજીમાં જેને હું કહીશ માઇટોસિસ અને ગુજરાતીમાં કહીશ સમભાજન. તમને ચેપ્ટર નંબર 10 ની અંદર જે પહેલા પ્રકારનું કોષનું વિભાજન છે એ સંભાજન. એનાથી બનશે આ ભ્રૂણ બને. શું બને? ભ્રૂણ. એટલે કે અવિકસિત બાળ અવસ્થા છે ભ્રૂણ. એમાંથી વિકાસ પામે બાળ સ્વરૂપ. દાખલા તરીકે આપણે આપણી વાત કરીએ તો આપણે બાળક સ્વરૂપે 9 મહિને તૈયાર થાય મમ્મીના પેટની અંદર ગર્ભાવસ્થામાં. 9 મહિના પછી આપણે આ સ્વરૂપમાં આવીએ. આપણો જન્મ થાય, બરાબર છે? બાળકમાંથી આપણે બનીએ કિશોર, જે અવસ્થામાં તમે અત્યારે છો, કિશોર અવસ્થામાં. એમાંથી તમે બનો પુખ્ત, બરાબર છે? પણ એ મેડિકલ કોલેજમાં બનશો, ત્યાં સુધી રાહ જોવાની છે, બરાબર છે? પછી તમારા લગ્ન થશે, બરાબર છે? અને તમે જન્યુઓનું સર્જન કરો, બરાબર છે? તમારી પત્ની, તમારો પતિ એ પણ જન્યુનું સર્જન કરે અને એમાંથી એના પછીની પેઢી બને તમારું બાળક. સિમ્પલ. ઓકે, હવે હું સમજાવવા માંગુ છું તમને કે અલિંગી પ્રજનન ક્યાં અને લિંગી પ્રજનન ક્યાં. રેડી? જન્યુ જનન છે, જન્યુ જનન એ લિંગી પ્રજનનની પ્રક્રિયા કહેવાય. લિંગી કોષ વિભાજનની પ્રક્રિયા છે. અને આ સંભાજનની પ્રક્રિયા છે ને, આ અલિંગી કોષ વિભાજનની પ્રક્રિયા કહેવાય. સમભાજન અલિંગી પ્રકારનું કોષ વિભાજન કહેવાય. હવે એક કોષીય સંરચનાની વાત કરું તો કોષ વિભાજન અને પ્રજનન એક જ છે. યાદ આવી ગયો શબ્દ મારો? તો આ કોષ છે તો એ કોષ વિભાજન કરે તો એની પ્રજનન પ્રક્રિયા જ કહેવાય ને. એટલે તમે જ્યારે તમારા શરીરમાં વૃદ્ધિ થાય છે ને, એ વૃદ્ધિ અલિંગી પ્રજનનની પ્રક્રિયાનું પરિણામ છે એવું ગણવાનું હોય ટેકનિકલી, બરાબર છે? પણ તમે જ્યારે સંતતિ સર્જન કરશો ને, સંતતિ સર્જનની પ્રક્રિયા તમે લિંગી પ્રજનનની પ્રક્રિયાથી કરો છો. વૃદ્ધિ અલિંગી પ્રજનનથી કરો છો અને સંતતિનું સર્જન તમે લિંગી પ્રજનનથી કરશો. આ રીતે ટેકનિકલી તમારે સમજવાનું હોય. બોલો, સરસ મજાનો આવો પહેલી વખત લોજિક આપણા મગજમાં આવ્યું છે. સમજાઈ ગયું છે બધાને પરફેક્ટલી, હા કે ના? ગુડ, વેરી ગુડ. ચાલો, હું પાછો આવી જાઉં છું અહીંયા. તો અહીંયા ફૂગની અંદર 3 પ્રકારના પ્રજનન જોવા મળશે. વાનસ્પતિક પ્રસર્જન જોવા મળે છે, અલિંગી પ્રજનન જોવા મળે છે અને લિંગી પ્રજનન જોવા મળે છે. ઓકે,
વાનસ્પતિક પ્રસર્જનમાં આપણને ખબર છે કે શરીરના કોઈ પણ દૈહિક ભાગમાંથી જ્યારે કોઈ પણ કોષ વગર વિશિષ્ટ પ્રકારના કોષનું નિર્માણ ન થાય અને ડાયરેક્ટ સંતતિનું સર્જન નિર્માણ થાય મૂળ પ્રકાંડ કે પર્ણમાંથી, એને જ આપણે વાનસ્પતિક પ્રસર્જન કીધું છે. અલિંગી પ્રજનન માટે વિશેષ પ્રકારનો કોષ હોય, એક સિંગલ કોષ બને, જેને નામ આપણે આપીએ છીએ બીજાણુ. યાદ આવી ગયું કે નહીં? યાદ આવી ગયું કે નહીં? ચાલો, ઓલ રાઈટ, ગુડ. અને લિંગી પ્રજનન જો ઉચ્ચ કક્ષાના સજીવમાં થતું હશે તો આપણે એને જન્યુઓ કહીએ છીએ. જન્યુ દ્વારા થાય. હમણાં જ મેં શબ્દ લખ્યો હતો આની પહેલાની સ્લાઇડમાં, જ્યારે સમજાવ્યું ત્યારે જન્યુઓનું સર્જન થાય. હવે આ નિમ્ન કક્ષાના સજીવ છે. સૃષ્ટિ ફૂગ છે એ ઉચ્ચ કક્ષાના સજીવ ન કહેવાય, નિમ્ન કક્ષાના સજીવ છે. તો એમાં લિંગી પ્રજનન કરતા કોષને હું જન્યુ નથી કહી શકતો, ટેકનિકલી ખોટું પડે, જન્યુ ના કહેવાય. એટલે મેં એના માટે ઓલ્ટરનેટિવ એટલે કે બીજો વૈકલ્પિક શબ્દ વાપર્યો છે. એ વૈકલ્પિક શબ્દનું નામ શું છે જુઓ તો, લિંગી બીજાણુ. આ અલિંગી બીજાણુ છે અને આ લિંગી બીજાણુ છે. બે બીજાણુ જ છે, એક અલિંગી પ્રજનન કરે છે એટલા માટે મેં શબ્દ વાપર્યો અલિંગી બીજાણુ, એક લિંગી પ્રજનન કરે છે એટલા માટે મેં શબ્દ વાપર્યો છે લિંગી બીજાણુ. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી છે સમજવામાં? હવે બધાયની અલગ અલગ પદ્ધતિ છે. તો પહેલી વાત કરું વાનસ્પતિક પ્રસર્જનની, એ 3 પ્રકારે થાય. પ્રકાર નંબર 1 નું નામ છે અવખંડન. અવખંડનની ઘટના તમે પ્લેનેરિયામાં સમજાતા, જો યાદ હોય તો 10મા ધોરણમાં આવતું. પ્લેનેરિયાના 3 કટકા કરો તો 3 કટકામાંથી 9 પ્લેનેરિયા થઈ જાય. તો ફૂગના તંતુના 3 કટકા થાય તો 3 ફૂગ થઈ જાય એકમાંથી. अब समझ में आ गई बात? सेम टू सेम मिकेनिज्म. ओके, बीजू छे भाजन અને ત્રીજું છે કલિકા સર્જન. આ 3 પદ્ધતિ છે. આના પછીની સ્લાઇડમાં આવશે એટલે ત્યારે સમજાવીશ. બરાબર છે? આવવાની છે આના પછીની સ્લાઇડમાં, હે ને? ઓકે, સેમ ટુ સેમ. યસ બેટા. અવખંડન અને પુનર્જનન માટે એક જ થાય. વિચ સેન્ટર? સેન્ટર કયું છે બેટા? સુરેન્દ્રનગર સેન્ટર. સુરેન્દ્રનગર. ઓકે બેટા, બોલો. અવખંડન અને પુનર્સર્જન બંને એક જ થાય. અવખંડન અને પુનર્સર્જન. અવખંડન અને પુનઃસર્જન, યસ, બંને એક જ છે. એટલે અવખંડન ઘટના છે, એક અવખંડન ઘટના છે અને પુનઃસર્જન શક્તિ છે ને એ કોષની શક્તિ છે જેના વડે અવખંડન થાય છે. ક્લિયર થઈ ગઈ વાત આખી? ઓકે. પુનઃસર્જન શક્તિ તમને ચેપ્ટર નંબર 4 માં પણ આવેલી છે. કોઈને યાદ છે? ચેપ્ટર નંબર 4 અને પુનઃસર્જન શક્તિ. ઓકે, રાજકોટ ગુરુકુલમાં ખબર છે? યસ, બોલો બેટા. પ્લેનેરિયા, પ્લેનેરિયા, નુપુરક સમુદાય, નુપુરક ભલા. સમુદાય. પૃથુકૃમિ સમુદાય. હાશ, સેજ માટે બઈચો. એટેક આવવાનો તો 2 ધબકારા ચૂકી ગયા, ત્રીજો પાછો આવી ગયો, વાંધો ના આવ્યો. ઓકે. સૌથી વધારે પુનઃસર્જન શક્તિ કયા સમુદાય પાસે છે? કોઈને ખબર છે? સૌથી વધુ પુનઃસર્જન શક્તિ જેની પાસે હોય એવો સમુદાય? સમુદાયો આખો. યસ, જુનાગઢ સેન્ટર. એન્ડ્રેસ દેખાય છે, જુનાગઢ સેન્ટર. પૃથુકૃમિ? નો, પૃથુકૃમિ નહીં. ઓકે, સુરેન્દ્રનગર. કોષ્ઠાંતરી સમુદાય. ઓકે, કોષ્ઠાંતરી. શું કામ તમને લાગે છે કે કોષ્ઠાંતરીમાં સૌથી વધારે હશે? કેમ કે એમાં પ્લેનેરિયા આવેલું છે એટલે. ઓકે, એનાથી નીચેની કક્ષાએ કઈ છે? એનાથી નીચેની કક્ષાએ કઈ છે? સચ્છિદ્રા. કોણ? સચ્છિદ્રા. વિશ્વની સૌથી વધારે પુનઃસર્જન શક્તિ સચ્છિદ્રા પાસે છે, યાદ રાખવાનું. બરાબર છે?
વિશ્વની સૌથી વધારે પુનઃસર્જન શક્તિ સછિદ્રા પાસે છે, એટલે કે વાદળી. દાખલા તરીકે સમુદ્રમાં તમે જાઓ, સમુદ્રમાં સ્નાન વાદળી કે ગમે એ વાદળી તમારા હાથમાં આવી, એ વાદળીનો તમે આમ પાવડર કરી નાખો ને, આમ પાવડર કરીને વેરી દો ને, તો પાવડરના એક કોષમાંથી એક નવી વાદળી ઉત્પન્ન થાય, એટલી એની તાકાત છે. બરાબર છે? અને એની સામે તમે જેમ ઉપર 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 જાઓ ને, ઉપર ઉપર જતા જાઓ, એમ એ શક્તિ ઘટતી જાય. એનો મતલબ એવો નથી કે આપણી અંદર પુનઃસર્જન શક્તિ નથી. તમને ખબર છે આપણી અંદર પુનઃસર્જન શક્તિ હોય? ચામડી ઉતેડાઈ જાય તો ક્યાંથી આવે છે ભાઈ? ચામડી આપણી ઉખડી જાય છે તો પાછી આવી જાય છે કે નહીં? તો એ શું છે? પુનઃસર્જન શક્તિ છે. પણ આપણી કેટલી લિમિટેડ છે, ઓછી છે. આંગળી કપાઈ જાય તો નવી આંગળી નથી બનતી, એટલી બધી વધારે નથી. તો એનો અર્થ શું થાય? જો ચોખ્ખો અર્થ એનો શું થાય બાળકો, કે તમે જેમ જેમ વધુ વિકાસ પામતા જાશો એમ પુનઃસર્જન શક્તિ ઘટતી જશે. હવે એનું મુખ્ય કારણ તમારા મગજથી શું હોઈ શકે? ચાલો જોઈએ. હું જોઉં છું કોણ વધારે સરસ રીતે મગજ ચલાવી શકે છે. રાજકોટ ગુરુકુલ પહેલો હાથ ઉપર થયો. કારણ કે એમાં જેમ જેમ તમે વધુ વિકાસ પામતા જાઓ એમ કોષ વિભેદિત થતા જાય, એટલે બધા કામ માટે પર્ટિક્યુલર અલગ અલગ કોષ હોય તો બધાને કોષ વિભાજન કરીને નવા કોષ ભરવામાં વાર લાગે, તે માટે. ઓકે, સિમ્પલેસ્ટ શબ્દ જો હું વાપરું ને, જે એક્સપ્લેન કર્યું એ પરફેક્ટલી એક્સપ્લેન કર્યું છે, કાંઈ ખોટું નથી. એક જ શબ્દમાં જો મારે સમજાવવું હોય ને તો જટિલતા. તમે નીચેથી ઉપર જાઓ ને જેમ ઉદ્વિકાસના ક્રમમાં, એમ જટિલતા વધતી જશે. શું વધતું જશે? જટિલતા વધતી જશે. તો સિમ્પલ લોજિકલ શબ્દમાં કહું તો જેટલી જટિલતા ઓછી એટલી પુનઃસર્જન શક્તિ વધારે, અને જેટલી જટિલતા વધારે એટલી પુનઃસર્જન શક્તિ ઓછી. ઓકે, હજી એક સરપ્રાઈઝ આપું. આપું કે ન આપું? આપું. તમારા શરીરમાં એક અંગ ભગવાને એવું મૂક્યું છે, બોલો, કે જેની પાસે 100% પુનઃસર્જન શક્તિ છે. એક સિંગલ ઓર્ગન છે, એક જ અંગ છે. મહુવા સેન્ટર કેવા માંગે છે. આજ રાજકોટ સેન્ટરને વારો નહીં દઉં હવે, કારણ કે બહુ જવાબ દઈ દીધા. બરાબર? મહુવા સેન્ટર ચામડી કહેશે એવું લાગે છે. યકૃત, વેરી ગુડ. યકૃત, વેરી ગુડ, સરસ. સૌથી વધારે પુનઃસર્જન શક્તિ આપણા શરીરમાં યકૃતની છે. બરાબર છે? હવે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ તમારે મને કહેવું પડશે તો મને મજા આવશે એમ. વૈજ્ઞાનિક કારણ એની પાછળનું. નહીં? કોઈ નહીં? છે કોઈ? વીરાંગના કે વીરલો? ઓકે, નોટ એન ઇશ્યુ. ચાલો હું સમજાવું તમને, સિમ્પલ લોજિક સમજાવું. આપણા શરીરમાં 3 ફિલ્ટર સિસ્ટમ છે. ચાલો જલ્દી સરસ મજાનું એક લોજિકલ આખું એક્સપ્લેનેશન સમજાવું છું તમને. આપણા શરીરમાં 3 ફિલ્ટર સિસ્ટમ મૂકી છે ઈશ્વરે, ભગવાને, અલ્લાહે, જેને તમે માનતા હોય એને. 3 ફિલ્ટર સિસ્ટમ છે. સિસ્ટમ નંબર 1 ફેફસા, જે હવાને શુદ્ધ કરે છે. મીન્સ તમારા રુધિર, જે વાયુઓની જરૂર છે, બરાબર છે, રુધિરમાંથી વાયુઓને શુદ્ધ કરે છે. ઓક્સિજન લેશે, કાર્બન ડાયોક્સાઇડ બહાર જવા દેશે. આ ખબર છે આપણને. હેન્ડ રેઇઝ કરશો બધા, થમ્સ અપ. ઓકે, સિસ્ટમ નંબર 2 ઓલી વાયુઓ માટે હતી, હવે એક પ્રવાહી માટે. કિડની, મૂત્રપિંડ. રેડી? ખબર છે બધાને? બધાને ખબર છે? ઓલ રાઈટ. ત્રીજું, આપણા શરીરમાં જો ઘન અશુદ્ધિઓ બની હોય કે જે મૂત્રપિંડમાં ગળાતી નથી, દાખલા તરીકે વાત કરું કે આરબીસી જે રક્તકોષો છે એની ઉંમર ખબર છે ને? કેટલાને ખબર છે ઉંમર કેટલી હોય? રક્તકોષો કેટલા સમય સુધી જીવી શકે? રાજકોટ ગુરુકુલ 120 દિવસ. 120 દિવસ પછી ગુજરી જાય. બરાબર છે? 3 થી 4 મહિના જ એની ઉંમર છે, પછી મરી જાય. તો દરેક કોષની એક ઉંમર છે. તો આપણા શરીરમાં એવા કેટલા કરોડો કોષો છે, અબજો કોષો છે, કે ઘણા બધા કોષો દરરોજ મરતા હશે. હવે ઈ ક્યાં જતા હશે? ઈ કઈ
શું કહેવાય મૂત્રપિંડમાં કે ફેફસા દ્વારા તો બહાર નીકળતા જ નથી. એટલે એવી ઘન અશુદ્ધિઓ આપણા શરીરમાં ઘણી બધી છે. પ્લસ તમે જે જમો છો, દાખલા તરીકે તમે જે ખોરાક લ્યો છો, ખોરાકનું પાચન થાય છે એ તમને ખબર છે. પાચન થયા પછી શોષણ થાય છે એ તમને ખબર છે. શોષણ થયા પછી એની અંદર શોષણ તો ઘણાયનું થાય ને. ગામ હોય ને અહીંયા ઉકેળો હોય એવી કહેવત છે. બરાબર છે? ગામ હોય અહીંયા ઉકેળો હોય. હવે સિમ્પલ લોજિક, ગામે નથી ઉકેળો નથી. તમે સરસ મજાની નવી બુક લઈને અહીંયા આવતા હો, તમારી બુક એક અઠવાડિયું તમે ઈ જ બેગ વાપરો ને, અઠવાડિયા પછી રવિવારે ઊંધી કરીને આમ ખખેરો તો કેટલોય કચરો નીકળશે. સમજાય છે હું જે લોજિક સમજાવવા માંગુ છું એ? તો તમે કચરો નાખ્યો છે અંદર? નહીં, આવી જાય. નાખવું નથી તોય આવી જાય. આપણને ક્યાં ગાળું બોલવી છે? નહીં, તોય આવડી તો જાય છે ને. બસ આ એવી વસ્તુ છે. તો કચરો તો આવવાનો જ છે. તો શરીરમાં કચરો થવાનો જ છે. કહેવાનો મારો મતલબ આવો છે. શરીરમાં કચરો તો થવાનો જ છે. તો જ્યારે શોષણ થાય ને, તો ત્યારે કામની વસ્તુ પણ શોષાય અને નકામી વસ્તુ પણ આવે. તો એનું ફિલ્ટર કરવું પડે. તો શોષાયેલો ખોરાક હંમેશા ધમનીમાં ન જાય, શીરામાં જાય. અને ઈ શીરા પહેલા યકૃતમાં જાય. અને યકૃત છે ને એ ઘન પદાર્થનું ફિલ્ટર સિસ્ટમ છે તમારા શરીરની. રુધિર જે છે એ રુધિરમાં જેટલા આવા ઘન પદાર્થો છે, ઉત્સેચક કે જેનું કામ નથી, અંતઃસ્ત્રાવો કે જેનું હવે કામ નથી, વિષ દ્રવ્યો કે જે બહારથી આવ્યા છે ભૂલથી, આ બધું ઉલારિયા વાળી દે ધનાધન કરે. કોણ? યકૃત. ટૂંકમાં ઓલા શિવશંકર ભગવાન જેમ ઝેર પીએ ને, એમ આપણા શરીરનું ઘન ઝેર બધું કોણ પી જાય? યકૃત. તો આખા શરીર સાથે જોડાયેલ છે. દરેક અંગનું કચરો બધોય ફિલ્ટર કોણ કરશે? યકૃત કરશે. તો યકૃતની વેલ્યુ બહુ છે. એટલા માટે એ નો હોય તો નો ચાલે. અને એટલા માટે ભગવાને એની અંદર તો પુનઃસર્જન શક્તિ આપવી પડી છે. એટલે કોઈ વ્યક્તિ જે છે એ એની અભાવને કારણે ગુજરી ન જાય. ટૂંકમાં अब समझ में आ गई बात पूरेपूरी? यस और नो? ऑल राइट. અલિંગી પ્રજનનના જો આ નામ હવે કન્ફ્યુઝિંગ વાળા છે. હું તમને અત્યારથી કહી દઉં, એટલે કાલ સવારે અઠવાડિયા પછી તમે ન કહેતા કે સર આ સમજાણું નહીં. એમ હું એમ કહું છું, સમજાઈ જશે પણ કન્ફ્યુઝન થશે. પહેલેથી કહી દઉં છું. એટલે આમાં તમારે યાદ કરવા માટે કદાચ 5 વાર લખવું પડશે, એવું બનશે યાદ રાખવા માટે. બરાબર છે? બીજાણુઓના નામ, અલિંગી બીજાણુઓના નામ જો અહીંયા 3 પ્રકારના છે. એકનું નામ છે કણી બીજાણુ, બીજાનું નામ છે સ્પોરેન્જીઓ બીજાણુ અને ત્રીજાનું નામ છે ચલ બીજાણુ. આ 3 પ્રકારના બીજાણુ બને. ખાલી આપણે નામ જ યાદ રાખવાના છે. બરાબર છે? ઓકે. ત્રીજું, હવે જ્યારે હું લિંગી પ્રજનનની વાત કરીશ, લિંગી પ્રજનનમાં 3 બીજાણુઓ છે. એના પણ પહેલા છે અંડ બીજાણુ, બીજા છે ધાની બીજાણુ અને ત્રીજા છે પ્રકણી બીજાણુ. આવા 3 પ્રકારના લિંગી બીજાણુઓ છે. રેડી થઈ ગઈ છે વાત? ઓકે. હવે હું એક પછી એક મેં તમને કીધું હતું બધું આવશે. તો સૌથી પહેલા વાનસ્પતિક પ્રસર્જનની વાત આપણે સમજીએ. વાનસ્પતિક પ્રસર્જન 3 પ્રકારના છે: અવખંડન, ભાજન અને કલિકા સર્જન. આઈ રિપીટ, વાનસ્પતિક પ્રસર્જનના 3 સ્વરૂપ અહીંયા આપ્યા છે. પહેલું સ્વરૂપ છે આ અવખંડનનું, કે જો આ ફૂગના તંતુઓ છે વચ્ચેથી કપાઈ ગયા એટલે 2 કટકા થઈ ગયા ને, તો આ એક નવો સ્વતંત્ર સજીવ બનાવશે, આ બીજો નવો સ્વતંત્ર સજીવ બનાવશે. 2 નોખા નોખા થઈ ગયા. યસ સર. સર, પ્રકણી બીજાણુનો મતલબ શું થાય? પ્રકણી બીજાણુનો મતલબ આપણે ગોતવાનો નથી. પ્રકણી પૂરું. હું આગળ સમજાવીશ, હમણાં આવશે જ ત્યારે સમજાવું છું. એટલે અત્યારે આપણે નહીં સમજીએ, આના પછીની સ્લાઇડમાં એ છે ત્યારે હું સમજાવું છું. બરાબર છે? એટલે એક પોઈન્ટ ખાલી અહીંયા પૂરો કરી નાખું, પછી નેક્સ્ટ પોઈન્ટમાં એના ઉપર હું ફોકસ કરીશ. હે ને? ઓકે. બીજું, ભાજન. ભાજન એટલે શું? સિમ્પલ કોષ વિભાજન. એકમાંથી 2 કોષ બનવા. આ એક કોષ છે, પછી કોષ રસ વિભાજન, કોષ કેન્દ્ર વિભાજન, એટલે એકમાંથી 2 કોષ બન્યા. એને ભાજન કહેવાય. સિમ્પલ ભાજન 2 પ્રકારના હોઈ શકે.
કાં તો દ્વિભાજન હોઈ શકે અને કાં તો બહુભાજન હોઈ શકે. આ દ્વિભાજન છે અહીંયા જે વર્ણવેલું છે એ. ત્રીજું કલિકા સર્જન. તો આ કોષ છે, કોષમાં આ એક જગ્યાએ ખૂણામાં જો કલિકા બની, બરાબર છે, ઓલા હાઇડ્રામાં બની હતી એવી કલિકા બની, અને એ કલિકા એક નવા કોષમાં રૂપાંતરિત પામે, ખરી જાય અહીંયાથી, એટલે બીજો સજીવ બની જાય. એટલે કલિકા સર્જન દ્વારા આ 3 પ્રકારના વાનસ્પતિક પ્રસર્જનના મુદ્દાઓને અહીંયા મેં આકૃતિમાં દર્શાવ્યા છે. ઓકે, એ જ પ્રમાણે હવે વાત કરીએ કણી બીજાણુ, સ્પોરેન્જિયો બીજાણુ અને ચલ બીજાણુ, અલિંગી પ્રજનનની 3 પ્રક્રિયા. બરાબર છે, અલિંગી પ્રજનનની 3 પ્રક્રિયાઓ. તો કણી બીજાણુઓ પહેલા, બરાબર છે. તો આ જે છે અહીંયા આ પહેલું ઉદાહરણ, તો એમાં ઉપર જે છે ને ધાની, ધાની એટલે કોથળી કે છત્રી કે એવું કાંઈ તમને નહીં દેખાય. જુઓ, દેખાય છે અહીંયા? નહીં ને. ઉપર જો આ કણી 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 કણી, ક્યાં ગયા કણીવાળા? કણીવાળા બેન કોણ હતા? ઓકે, સો આ રહ્યા જો અહીંયા આ કણી જેવી સંરચના બતાવી છે, તમને દેખાય છે સરસ મજાની. એટલા માટે એના માટે શબ્દ વાપર્યો છે કણી, કણી અથવા તો પ્રકણી. બરાબર છે. તો એ કણી જેવી રચના સીધે સીધી નાના નાના કણ સ્વરૂપે એના બીજાણુઓ ઉત્પન્ન થાય, છેડે તંતુના છેડે સીધા જ એ ગોઠવાતા હોય. એટલે એવા પ્રકારના બીજાણુઓને કણી અથવા તો પ્રકણી બીજાણુ કહેવાય. ઓકે, બીજું અમુકમાં સ્પોરેન્જિયો બીજાણુ કહેવાય. હવે અહીંયા જે આકૃતિ છે ને આનું પૂર્વ સ્વરૂપ અહીંયા હોય. આ નહીં, આની વાત છે. આ સ્પોરેન્જિયા છે અહીંયા. તો આ જે બીજાણુ ધાની બને ને એને સ્પોરેન્જિયા બીજાણી કહેવાય. અને એના અલિંગી પ્રજનનથી આ સંરચના બને. આ કઈ છે? બિલાડીનો ટોપ, મ્યુકર. બરાબર છે. હવે આટલું બધું ડીપમાં તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું, આવું તમારે યાદ નથી રાખવાનું, પણ એનો મતલબ શું થાય એ તમને સમજાવું છું ખાલી. રેડી? એટલે તમારે ક્યાંય આ ગોખવાની જરૂર નથી કે આ સાહેબ તમારી ટેક્સ્ટબુકમાં નથી, આ નથી, હવે અમારે કેમ યાદ રાખવું, કેમ તમારે ખાલી નામ યાદ રાખવાના છે. એટલું જ તમારી ટેક્સ્ટબુકમાં છે, એનાથી વધારે તમને નીટમાં પણ નહીં પૂછી શકાય. બરાબર છે. આ તો એમનેમ હું તમને બતાવું કે ભાઈ સ્પોરેન્જિયો બીજાણુ આવો હોય ને પ્રકણી બીજાણુ આવો હોય તો તમને સમજ પડે નહીં, એટલા માટે મેં આકૃતિ મૂકી છે અહીંયા. બીજું કશો જ મારો ઉદ્દેશ્ય નથી. હવે વાત કરું ચલ બીજાણુ. જો ચલ શબ્દ જ્યાં આવશે ને, ચલ શબ્દ જ્યાં આવશે એનો અર્થઘટન તમારે એવો કાઢવાનો કે એ પ્રચલન કરી શકે. આઈ રિપીટ, જ્યાં ચલ અથવા તો ચલાયમાન શબ્દ આવશે એનો મતલબ કે એ પ્રચલન કરી શકે. હવે આ તો પાણીમાં બીજાણુ છે તો એ તરે, તરે એટલે કશાવા વડે તરે, એટલે એ કશાધારી હોય. બરાબર છે. એટલે જો આ બીજાણુ ધાની છે, બરાબર છે, એની અંદર બીજાણુ ઉત્પન્ન થાય અને એ તૂટે. આવી રહ્યા જો બીજાણુ ધાની તૂટી, એટલે અહીંયા જો કશાઓ દેખાય છે, બે કશાઓ છે એની અંદર. એટલે કશાધારી હોય તો એને ચલ બીજાણુ કહેવાય. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પોતાની રીતે. જેમ શુક્રકોષ જન્યુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એવી રીતના આ બીજાણુઓ પણ એવા છે, ચલ બીજાણુ, કે જેનું વહન માધ્યમની અંદર થશે, પાણીની અંદર થશે તરીને. ઓકે, હવે લિંગી પ્રજનન. યસ, અબ આયા ये પાર્ટ. આ બિલાડીનો ટોપ કે મ્યુકરની જ્યારે વાત કરો તો એની ઉપર ઓલી છત્રી થાય ને, છત્રી ખબર છે ને, બીજાણુ. એ છત્રી છે એ બીજાણુ ધાની છે એકચ્યુઅલી. લિંગી બીજાણુ ધાની છે, ઓલી અલિંગી બીજાણુ ધાની આની પહેલા મેં તમને બતાવી હતી. તો આ છત્રીનો જે આ ઉપરનો વિસ્તાર છે એની તમે ઊંધી કરીને નીચે જોવ ને તો એમાં ખાના ખાના હોય, પાર્ટીશન હોય, ખાના ખાના હોય, કેટલાય બધા પડદા હોય. એ પડદાની ઉપર બીજાણુ ઉત્પન્ન થાય, એટલે એ બીજાણુ ધાની છે આ. બરાબર છે. એને અહીંયા નીચેની બાજુએ તમે જોવો તો આની અંદરની બાજુએ, આની આ જે ઘાટું દેખાય એની અંદરની બાજુએ નીચે એમાં બીજાણુ ઉત્પન્ન થાય. એ બીજાણુ આગળ જાતા આવી સંરચનાઓ, આ શું છે? તંતુ બનાવે, અને એ તંતુમાંથી ઝાડ ઉત્પન્ન થાય. એ ઝાડ આ રીતના ફેલાય જમીનમાં અને અમુક અમુક જગ્યાએથી આવી સંરચના નાની બનાવે અને એ આ મોટી સંરચનામાં વિભેદિત થાય આગળ. બરાબર છે. અને આ રીતે એ
પ્રજનન કરે. અહીંયા આ બે અલગ અલગ સ્વરૂપ છે. એક નર અને એક માદા પ્રતંતુ છે. એ બે એકબીજારે સંયુગ્મન કરે. સંયુગ્મન કરે. જો સંયુગ્મન લિંગી પ્રજનનની પ્રક્રિયા યાદ આવી ગઈ કે નહીં? યસ ઓર નો? ઓકે. હજી આગળ ભણવાનું છે આ લિંગી પ્રજનનની સંયુગ્મનની પ્રક્રિયા વિશે. આગળ હજી ભણવાનું છે, હમણાં ભણાવું તમને. બરાબર છે? તો આ બે કોષો એકબીજારે સંયુગ્મિત થાય અને આગળ આ પ્રકારના આ જે અહીંયા નાના નાના ટપકા દેખાય છે, એ નાના ટપકા છે ને એ એનો ઝાયગોટ એટલે કે ફલિતાંડ છે, યુગ્મનજ છે. અને એમાંથી આ લિંગી પ્રજનનથી આ બને છે. એટલે આ લિંગી પ્રજનનની વાત છે. બીજું છે ધાની બીજાણુ. જો ધાની બીજાણુમાં તમે જોશો ને તો ધાનીનો શબ્દ છે ટોકરો, નાના વાટકા જેવું બને જો, અને એની અંદર બીજાણુ ઉત્પન્ન થાય. આ ધાનીની અંદર બીજાણુ ઉત્પન્ન થાય એટલે એને ધાની બીજાણુઓ કહેવાય. બરાબર છે? અને અહીંયા તમે જોશો તો ઓલા કણી બીજાણુ નહોતા, એક્ઝેક્ટલી જો આ રહ્યા. તો લિંગી પ્રજનનમાં એવી કણી બને એને કહેવાનું છે પ્રકણી બીજાણુ. બરાબર છે? ઓલા હતા કણી બીજાણુ, આ હતા પ્રકણી બીજાણુ. જો સેમ ટુ સેમ વસ્તુ છે. આમ બહાર નીકળું, ઉપર આ જે એની જે સંરચના બની એની ઉપર ડાયરેક્ટ આ કણીયું દેખાણી. તો એ જે કણીયું છે ને એને પ્રકણી બીજાણુ કહેવાય. ઓકે. કણી બીજાણુ અને પ્રકણી બીજાણુમાં ભેદ શું છે? તો કણી બીજાણુ અલિંગી પ્રજનન માટે છે અને પ્રકણી બીજાણુ લિંગી પ્રજનન માટે છે. એટલો બંને વચ્ચે ફરક છે. I hope I am very extremely clear about this point. I think કયા સેન્ટરનો આ પ્રશ્ન હતો હું ભૂલી ગયો. નડિયાદ સેન્ટર આઈ થિંક એમના પ્રશ્ન હતો બહેનોનો. તો કણી અને પ્રકણીમાં ફરક એટલો, કણી બીજાણુ અલિંગી પ્રજનન કરે છે અને પ્રકણી બીજાણુ લિંગી પ્રજનન કરે છે. એની ઉત્પત્તિ સમાન રીતે છે. ધાનીમાં નથી, સીધી કણી સ્વરૂપે એની સપાટીની ઉપર જ તમને બારે જોવા મળશે. રેડી? ઓલરાઈટ. તો આ ત્રણ પ્રકારની પ્રજનન પદ્ધતિની વાત મેં જે તમને સમજાવી એમાં કોઈને કાંઈ ડાઉટ નથી એવું હું માની લઉં છું. કોઈને કાંઈ ડાઉટ છે? ઓલરાઈટ. લિંગી પ્રજનનની પ્રક્રિયા મેં કીધું હતું એ પ્રમાણે સંયુગ્મનની પ્રક્રિયા કહેવાય. તો લિંગી ચક્ર સંયુગ્મનની અંદર 3 તબક્કાઓમાં એ વિભાજિત છે. મોસ્ટ ઇન્ફિનિટિવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. ઇન્ફિનિટિવ મોસ્ટ પોઈન્ટ. રાઈટ? 3 તબક્કામાં આ પ્રક્રિયા થાય છે. તબક્કા નંબર 1 નું નામ છે જીવરસ સંયુગ્મન. શું કહેવાય? જીવરસ સંયુગ્મન. ચાલો હું તમને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. દાખલા તરીકે આ એક ફૂગના તંતુઓ અહીંયાથી ઉત્પન્ન થયા. આ ફૂગનો તંતુ છે ઉદાહરણ તરીકે. આ એની ધાની છે, બીજાણુ ધાની. પછી એક તંતુ અહીંયાથી ઉત્પન્ન થયો અને આ એની બીજાણુ ધાની છે. આ એના કોષો છે, પડદા યુક્ત છે. આઈ હોપ તમે સમજી ગયા છો પડદા યુક્ત નો મતલબ. આ પડદા યુક્ત છે. એનું જે કવક તંતુ છે એ પડદા યુક્ત તંતુ છે. રેડી? ચાલો તમારે થમ્સઅપ કરવાનું એટલે મને ખબર પડે. રાઈટ? ઓકે. હવે એક કોષ જે છે, એક તંતુ છે, એનો એક કોષ, દાખલા તરીકે હું આ લઈ લઉં છું, આ કોષ. બરાબર છે ને? બીજા તંતુનો આ કોષ. જો એકબીજાથી જે નજીક છે ને આ રચના, એની વાત કરું છું હું. એને હું ઝૂમ કરી દઉં છું અહીંયા. તો આ એક કોષ છે એક બાજુનો અને એક આ બીજી બાજુનો બીજો કોષ છે. આ બે એકબીજાથી નજીક છે અને હવે ઈ વિભેદન પામશે. વિભેદન પામશે નો અર્થ થાય છે અલગ પડશે. એમાં એનું રાસાયણિક બંધારણ અને એનું ભૌતિક બંધારણ બંને બદલાઈ જશે. બરાબર છે? એટલે એમાં ફેરફાર થશે. સામાન્ય કોષની બદલે ઈ અલગ પ્રકારના કોષો બનશે. એ લિંગી પ્રજનન માટે રૂપાંતરિત થાય છે. શેના માટે? લિંગી પ્રજનન માટે રૂપાંતરિત થાય છે. શું કામ થાય છે? બે એકબીજાથી નજીક આવે છે. બરાબર છે? આપણે કેમ આપણો દોસ્તાર આપણી બાજુમાં પરીક્ષા દરમિયાન આવી ગયો તો કેવા રાજી થઈ જાય કે ભાઈ આ તો આપણને દેખાડી શકશે, વાંધો નહીં આવે એમ. બસ એમ જ. બરાબર છે? તરત વિભેદિત થઈ જાય. આપણે તરત હસવું આવે કે હાઈસ
વાંધો નહીં આવે, હવે આ તો વાંચીને આવ્યો છે એમ. બસ એવું જ અહીંયા થાય, તરત વિભેદિત થઈ જાય. બાજુમાં જેવા આવે એવા તરત વિભેદિત થઈ જાય. બીજી પ્રકારનું તો મારે સમજાવાય નહીં ને અહીંયા, બરાબર? તો અહીંયા તરત જ વિભેદિત થઈ જાય. તો આ વિભેદન પાઈમાં અહીંયા અને તરત રૂપાંતરિત થયા એટલે સૌથી પહેલા શું થાય ખબર છે? એના બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન થાય. આમ બાજુ આમ થાય, થોડીક એ સંરચના છે ને એ લંબાઈ આમ આ રીતે, અને પછી બેયના આ કોષરસ પટલ છે ને એકબીજામાં હમાઈ જાય, વિલીન થઈ જાય, આમ જોડાઈ જાય આમ. એટલે બેયના કોષરસ છે એ એક થઈ જાય. બંનેના કોષરસ ભેગા થયા છે તો એ તબક્કાને મેં નામ શું આપ્યું ખબર છે? જીવરસ નું સંયુગ્મન. શું નામ આપ્યું મેં? જીવરસનું સંયુગ્મન થયું. ચાલો, ફર્સ્ટ પોઈન્ટ સમજાઈ ગયો છે. ફર્સ્ટ પોઈન્ટ તમને સમજાઈ ગયો છે, જીવરસનું સંયુગ્મન. ગુડ. હવે જ્યારે જીવરસનું સંયુગ્મન થતું હોય ને, એક બાજુ કોષરસ એકબીજાની હારે મિક્સ થતો હોય, એ આ બેયના કોષ કેન્દ્ર છે ને એ વિભાજન પામે. બેયના કોષ કેન્દ્ર વિભાજન પામે એટલે બે બાજુ બે કોષ કેન્દ્રો થાય. કેટલા? બે. કેટલા? બે. ઓકે. જો આનું એક કોષ કેન્દ્ર આ છે, એક સામાન્ય જે હતું આ નવું, આ જૂનું, આમાં એવું કરીએ, એક આ નવું, ઓલું જૂનું. સમજ में आ गई बात? તો એક કોષ કેન્દ્ર અહીંયાથી નીકળી અને આની આગળ જાય એટલે આ અને આ. હવે અહીંયાથી કોષ કેન્દ્ર કાઢી નાખીએ આપણે આ, અને અહીંયા હું મૂકી દઉં, અહીંયા આવી ગયું, અને અહીંયા જે હતું એ અહીંયા આવી ગયું ટ્રાન્સફર થઈને. એટલે હવે બે એક શેનું એક્સચેન્જ કર્યું, શું બદલાયું? તો કે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એકબીજા હારે બદલાયું. સમજ में आ रही है बात और नॉट? ओके. આ બે વિરુદ્ધ પ્રકારના કોષ કેન્દ્ર છે. ઓલો આ બાજુનું હતું ને આ અહીંયાનું છે એટલે બે નોખા નોખા, ઈ બે ભેગા થાય, આ બે એકબીજા હારે મિક્સ થઈ જાય, આ બે એકબીજા હારે મિક્સ થઈ જાય એટલે આમાંથી એક મોટું કોષ કેન્દ્ર બને. પેલા હતું n એટલે કે એકકીય, હવે જોડાઈ ગયા એટલે બની ગયું 2n, દ્વિકીય બની ગયું. કેવું બની ગયું? દ્વિકીય બન્યું. પેલા એકકીય હતું. ચાલો, સમજાણું છે? ચાલો, સમજાઈ ગયું છે? ગુડ. ચાલો, અહીંયા પણ એવું જ થાય, બંને એકકીય કોષ કેન્દ્રો છે એની બદલે હવે એક મોટું દ્વિકીય કોષ કેન્દ્ર બની ગયું. આ પણ દ્વિકીય છે 2n. હવે ઓલા જે જોડાણ છે ને એ બટકી જાય, અડી અડીને છૂટા કહેવાય. આને શું કહેવાય? અડી અડીને છૂટા. તો હવે આ બે કોષ નોખા પડી ગયા એટલે હવે આ કોષ અહીંયા છે, જો આ વિભેદિત થઈ ગયેલો ઓલરેડી. આ 2n પ્રકારનો કોષ છે. કયો છે? 2n પ્રકારનો કોષ. આ બધું થઈ ગયું છે, એ આ કોષ છે. હવે 2n અહીંયા પણ છે એક કોષ, 2n અહીંયા પણ છે એક કોષ. હવે બાકીના બધાય કોષ કેવા છે? એકકીય. ખાલી આ વચ્ચે જે ટબો બન્યો એ કેવો છે? 2n, દ્વિકીય. વિભેદિત છે, એ વૃદ્ધિ કરે. વૃદ્ધિ કરે. શું કરે? વૃદ્ધિ કરે, મોટો થાય, મોટો થાય. આવો વચ્ચે મોટો ટબો થાય. કેવો ટબો થાય ખબર છે? જો આવો આવી રહ્યો. જો અહીંયા મેં કીધું તું વચ્ચે કે ફલિતાંડ બને ઈ, જો આવી રહ્યા વચ્ચે વચ્ચે ટબા. સમજમાં આવી ગઈ છે વાત પૂરેપૂરી? ચાલો, બરાબર છે. અને એમાંથી હવે નવી સંરચના, જે પ્રકારની ફૂગ હશે ને એ પ્રકારની નવી ફૂગનું બંધારણ. પણ આ ફૂગ છે ને એકકીય છે. કેવી છે? એકકીય. અને ઓલો કોષ જે બન્યો એ કેવો બન્યો છે? આ દ્વિકીય છે. એટલે જ્યારે વૃદ્ધિ કરે એ દરમિયાન આનું અર્ધીકરણ થાય. એટલે આ જે સંયુગ્મિત જે બીજું બન્યું, બીજી અવસ્થાને કહેવાય કોષ કેન્દ્ર સંયુગ્મન. પેલા કોષ રસનું સંયુગ્મન એટલે કે જીવરસનું સંયુગ્મન થયું, પછી કોષ કેન્દ્રો બેયના બાજુના ડબલ થયા અને એનું સંયુગ્મન થયું. તો કોષ કેન્દ્ર સંયુગ્મન સમજાણું છે. ચાલો, હેન્ડ રેઝ કરો. ઓલ રાઈટ, ગુડ. અને છેલ્લે અર્ધીકરણ થાય. નવું સજીવ જે બને, નવા ફૂગનો જે નવો તંતુ બને એ પહેલા એનું અર્ધીકરણ થાય. એટલે 3 સ્ટેપની પ્રક્રિયા છે.
કે ફલિતાંડનું અર્ધીકરણ થાય અને એકકીય બીજાણુ ઉત્પન્ન થાય અને એકકીય બીજાણુમાંથી નવો દેહ સર્જાય અને આ રીતે 3 તબક્કામાં આ લિંગી પ્રજનન જે છે એ પૂરું થતું હોય છે. રેડી? આમાં કોઈને કાંઈ મુશ્કેલી રહી ગઈ હોય, ન સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો ગમે ત્યારે. હા, ઓકે. મેં તમને જે વાત કરી હતી ને હમણાં થોડીક વાર પહેલા કે મોસ્ટ ને ઇન્ફિનિટિવ મોસ્ટ પોઈન્ટ એ હવે આવ્યો. બરાબર છે? હવે there are 2 types of reproduction. 2 પ્રકારના પ્રજનન છે. એક છે અલિંગી પ્રજનન અને એની સામે બીજું છે લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન છે ને એ સરળ છે અને લિંગી પ્રજનન છે ને એ જટિલ છે. આ ટૂંકી ક્રિયાવિધિ છે અને આ લાંબી પ્રક્રિયા છે. બરાબર છે? સૌથી પહેલા આમાં કરવું પડે જન્યુઓનું નિર્માણ. કેવી રીતના કર્યું તો હમણાં મેં તમને સમજાવ્યું. યાદ આવી ગયું ને? ઓલા 2 તંતુઓ બાજુમાં આવ્યા અને પછી વિભેદિત થયા. તો પહેલા તો જન્યુ બનાવવા પડે, હોય નહીં. બરાબર છે? પછી જન્યુઓનું સંયુગ્મન કરવું પડે. ઉચ્ચ કક્ષાના સજીવમાં થાય તો એને કહેવાય ફલન. તો ફલન કરવું પડે. બરાબર છે? જન્યુઓનું પહેલા વહન કરવું પડે અને પછી પહેલા જન્યુઓનું વહન ફલન કરતાય. બરાબર છે? પછી ફલન એટલે કે સંયુગ્મન અને પછી આવશે ભ્રૂણ વિકાસ. બરાબર છે? એટલે ઓલું જે ફલિતાંડ હતું, ફલિતાંડમાંથી પાછું ઓલું છત્રી નવી બને, એ આખી પ્રક્રિયા લાંબી પ્રક્રિયા છે. તો આવા 3 પ્રક્રિયામાંથી એને પસાર થવું પડે. ક્યારેય પણ જો આપણા કોષ આપણા જીવનચક્રની વાત કરું તો આપણામાં જન્યુઓનું નિર્માણ પહેલા થાય, પછી શુક્રકોષનું અંડકોષ તરફ વહન થાય, પછી સંયુગ્મન એટલે કે ફલન થાય, પછી ગર્ભ વિકાસ થાય. તો આપણામાં આ જ પ્રક્રિયા છે અને આ જ ક્રિયાવિધિ છે. તો લિંગી પ્રજનન દુનિયાના કોઈ પણ કોષમાં થશે, દુનિયાના કોઈ પણ સજીવમાં થશે. એના સ્ટેપ ફિક્સ છે. આ 3 તબક્કાઓમાં થાય. દરેક તબક્કો જટિલ છે. આઈ રિપીટ, દરેક તબક્કો કેવો છે? જટિલ તબક્કો છે. જે પર્યાવરણના કેટલાય બધા અલગ અલગ પ્રકારના પરિબળો ઉપર આધીન હોય છે, આધારિત રહેલો હોય છે. પોષણ પરફેક્ટ જોઈએ, તાપમાન યોગ્ય જોઈએ, પાણીની હાજરી જોઈએ. બરાબર? કોઈ ખાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું, કેટલી બધી ધ્યાન રાખવી પડે ત્યારે આ પ્રક્રિયા પૂરી થાય. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? એટલે આ લાંબી પ્રક્રિયા આપણા માટે આ મહત્વનો શબ્દ છે, લાંબી પ્રક્રિયા, જેને સમય વધારે લાગે છે. સમય વધારે લાગે છે. ધોરણ 10 માં તમને ઓલા મેન્ડલ વાળો એક પાઠ આવ્યો હતો, યાદ છે કોઈને? ઓકે. મેન્ડલ વાળા પાઠમાં તમને એવું કહેવામાં આવ્યું હતું કે મેન્ડલે પોતાના પ્રયોગમાં વટાણાના છોડને પસંદ કર્યો હતો. યાદ છે? ઓકે. કોને યાદ છે? શું કામ વટાણાના છોડને પસંદ કર્યો છે? કારણ, વૈજ્ઞાનિક કારણ. એક જ મિનિટ. કેટલા સેન્ટરે હાથ ઉપર કર્યો છે? રાજકોટ ગુરુકુલ, મોરબી, જામનગરે હાથ ઉપર કર્યો તો પાછો નીચે મૂકી દીધો છે. ઓકે. ઈડર. ચાલો ઈડરને આ વખતે ચાન્સ આપીએ. મોરબી, સોરી, તમારે 1-2 વાર પ્રશ્ન આવી ગયા છે આજના, એટલે બીજા સેન્ટરને ચાન્સ આપીએ આપણે. ઇટ ડઝ નોટ મીન મને નથી ખબર કે તમે હાથ ઉપર કર્યો, તો ખબર જ છે. તરસાલી, હું આવું છું તમારી પાસે. ઈડરને ચાન્સ આપીએ અત્યારે આપણે. ઈડર સેન્ટર. યસ બેટા. ઝડપથી વિકાસ પામે. સોરી? ઝડપથી વિકાસ પામે. ગુડ. ઝડપથી વિકાસ પામે. જીવનચક્ર ટૂંકું છે. પોઈન્ટ સમજો તમે.
એનું જીવનચક્ર કેવું છે? ટૂંકું છે. એટલે આપણે ઓછા સમયમાં વધારે પેઢીઓના લક્ષણોને અભ્યાસમાં લઈ શકીએ એટલા માટે. રેડી? આમાં કોઈને કાંઈ ડાઉટ નથી ને બેટા? ઓકે. હવે જો જીવનચક્ર ટૂંકું હોય તો શું થાય ખબર છે? આનાથી ઊંધી પ્રક્રિયા થાય. લિંગી પ્રજનન કેવું છે? લાંબી પ્રક્રિયા છે. હવે ફૂગ છે ને બચાડી, ફૂગનું જીવનચક્ર સાવ ટૂંકું છે, સાવ ટૂંકું છે. આઈ રિપીટ, ફૂગનું જીવનચક્ર સાવ ટૂંકું છે. એટલે ઓલી 3 પ્રક્રિયા જે આવી હતી ને, 3 પ્રક્રિયા, આ નહીં, આ ક્યાં ગઈ? હા, આ પૂરી થઈ જાય, આ પૂરી થઈ જાય, આ પૂરી ન થાય બચાડી, અધ વચ્ચે લટકી જાય, ત્યાં जीवन चक्र જ પૂરું થઈ જાય. બોલો શું કરવાનું? समझ में आ रही है बात? मैं जो समझा रहा हूं है ने? तो અર્ધીકરણમાં ચેપ્ટર નંબર 10 ની અંદર તમને એવું સમજાયું છે કે અર્ધીકરણના 2 તબક્કાઓ છે. અર્ધીકરણના 2 તબક્કાઓ છે. હવે એક નવું રાજ ખોલવાનો વારો આવ્યો છે. રાઈટ? ઓકે. કોઈ એક કોષ G1 તબક્કામાં છે, એમાંથી S તબક્કામાં આવ્યો, એમાંથી G2 તબક્કામાં આવ્યો, અને એમાંથી આ M તબક્કામાં આવ્યો, અને આ M અર્ધીકરણ હોય તો, જો આ M અર્ધીકરણ છે તો આ અર્ધીકરણની પ્રક્રિયામાં M ના હું 2 ભાગ પાડું છું. એકનું નામ પાડું છું અર્ધીકરણ 1 અને બીજા વિભાજનનું નામ પાડું છું અર્ધીકરણ 2. આમાં કોઈને કોઈ જ પ્રકારની મુશ્કેલી નથી એવું હું માની લઉં છું. આ બધું ચેપ્ટર ચાલી ગયું છે એટલા માટે. તો જે કોષ આ G1 તબક્કામાં છે એની પ્લોઈડી શું હોઈ શકે? હું G1 તબક્કામાં રહેલા કોષની પ્લોઈડી પૂછું છું તમને, જો એ કોષ તમારો કોષ હોય તો. પ્લોઈડીમાં સમજ પડે છે? એકકીય કે દ્વિકીય કે ત્રિકીય કે ચતુષ્કીય, એને પ્લોઈડી કહેવાય. હા, મોરબી સેન્ટરમાંથી હાથ ઉપર થયો છે, 3જી રોમાં. દ્વિકીય. ઓકે. બરોડા તરસાલીમાંથી પણ હાથ ઉપર થયો છે. દ્વિકીય. ઓકે, તો આ દ્વિકીય છે. આ જ કોષ જ્યારે S તબક્કામાં પ્રવેશે, S તબક્કો પૂરો કરે, ત્યારે એની પ્લોઈડી કેવી હોય? પ્લોઈડી S તબક્કા પછી, જ્ઞાન વેલી, ભુજ, ફરીથી દ્વિકીય. પણ મારે લખવું હોય તો કઈ રીતના હું લખીશ? મારે અહીંયા મેન્શન કરવું છે તો 2n લખીશ કે બીજું કઈ લખી શકું? ખાલી 2n. ઓકે. તો હવે આજથી આપણે બદલાવશું એને. આજથી આપણે એને બદલાવશું. કઈ રીતના બદલાવશું? શું લખશું? જો અહીંયા લખશું 2n + 2n. શું લખશું? 2n + 2n લખશું. શું કામ? જનીન દ્રવ્ય બેવડાય છે. 2n તો હતું જ, બીજું 2n બનાવ્યું. યાદ આવ્યું હવે? તો હવેથી આપણે શું યાદ રાખશું? 2n + 2n બને છે. શું બને છે? 2n + 2n બને છે. તો આની પ્લોઈડી 2n + 2n છે S તબક્કા પછી. તો G2 ની પ્લોઈડી કેવી હોય? 2n + 2n જ હોય. એનો અર્થ એ છે કે જે અર્ધીકરણમાં જે કોષ પ્રવેશે છે એ કોષની પ્લોઈડી 2n + 2n છે. તો આ કોષ
કે જે અર્ધીકરણ 1 માં પ્રવેશો છે એની પ્લોઈડી 2n+2n છે, જે અર્ધીકરણ 1 કરે એટલે 2 કોષ બનાવે, એક કોષ અને બીજો કોષ. હવે આ બંને કોષની પ્લોઈડી જે કહી દઈએ એના નામે ગુજરાત આખું લખી દેવું છે આપણે. રાજકોટ ગુરુકુલ, તારે સામે મહારાષ્ટ્ર મને આપવું પડશે, શરત હારી ગયો તું ભાઈ. ઓકે, જામનગર 2n, એ 2n કે છે. તમે એવું કહેવા માંગો છો ને એક 2n હું અહીંયા નાખી દઉં અને એક 2n હું અહીંયા નાખી દઉં. રેડી? યસ ઓર નો? ઓકે. હવે તમને ચેપ્ટર નંબર 10 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા થાય છે ને આ ઘટતું રિડક્શનલ ડિવિઝન છે, એવું ક્યાં આવ્યું છે? ઘટતું વિભાજન છે, રિડક્શનલ ડિવિઝન છે, એવું ક્યાં આવ્યો છે શબ્દ? એ બોલો, આ સૌથી મહત્વનો પોઈન્ટ છે ભુરાવ. તમને જીનેટિક્સ કે બાયોટેકનોલોજી આવડશે જ નહીં, નહીતર આ નહીં આવડતું હોય તો. બરાબર છે? ઓહો, બહુ સરસ મજાનું આ મુદ્દો છે અને તમે કન્ફ્યુઝડ છો. નહીં ચાલે, નહીં, મને જ મજા નહીં આવે તો શું કરશું? તો કંઈક કરીએ, ચાલો. ઓકે, હવે મારે આમાં રંગો પૂરવા પડશે. ઓકે, અહીંયા મારી પાસે, જો હું બધા જ રંગસૂત્રનું ઉદાહરણ નહીં આપી શકું, કોઈ એક રંગસૂત્ર, આપણી પાસે 23 જોડ રંગસૂત્ર હોય, એમ આઈ વેરી કરેક્ટ? તો હું ફક્ત પહેલા રંગસૂત્રનું ઉદાહરણ આપીશ, બીજા 23 માટે એ લાગુ પડશે, 22 માટે ટોટલ. એટલે એક જ રંગસૂત્ર હું દોરું છું, અથવા તો ડીએનએ દોરું છું. આ એક રંગસૂત્ર છે, પણ મારી પાસે એક સિંગલ નથી કાંઈ. મારી પાસે તો 2 ની સંખ્યામાં હોય ને, એક મને મમ્મી આપ્યું, એક પપ્પાએ આપ્યું હોય, 2 હોય ને મારી પાસે તો. બરાબર છે? એટલે ડીએનએ મારી પાસે ટોટલ 2 છે. જો એક મેં વ્હાઈટ કલરનું કર્યું છે અને એક દુધિયા કલરનું કરી દઉં, બરાબર છે, 2 કલર અલગ બનાવી નાખું હું આપણે, બરાબર છે ને? એમાં કઈ વાંધો નથી ને કોઈને? બરાબર છે? આમાં કોઈને વાંધો નથી ને? કલર બદલાવી નાખ્યા છે મેં થોડાક, એટલે હું અલગ પડે. બરાબર છે? હવે આ ડબલ થયા, એટલે આ અવસ્થા એસ તબક્કાએ પહોંચે એટલે 2n+2n કરવા હોય તો આ 2n+2n છે, એટલે આ ને ડબલ કરીને અહીંયા મૂકી દઉં તો આ રંગસૂત્ર જે છે એ હવે ડબલ થઈ ગયા, આ ડીએનએ ડબલ થઈ ગયા છે. બરાબર છે? અને સેમ ટુ સેમ આ પણ ડબલ થઈ ગયા છે, જે પહેલા નંબરનું વ્હાઈટ કલરનું હતું એ ડબલ થઈ ગયું છે. પણ પૂર્વાવસ્થામાં શું થાય? સંકોચન થાય એનું. આ ડીએનએ છે, હવે ડીએનએ નું સંકોચન થશે, રંગસૂત્ર બનશે. પોઈન્ટ સમજજો. હવે સમજવાનો મુદ્દો આવ્યો. એટલે આનું એક રંગસૂત્ર બને, આનું એક રંગસૂત્ર બને, સંકોચન થાય એટલે આમ આ બની ગયું રંગસૂત્ર. એટલે હવે આ તો ગયું, કારણ કે એનું રંગસૂત્ર બની ગયું. હવે આનું રંગસૂત્ર બનાવું હું, એટલે આનું રંગસૂત્ર અહીંયા બની ગયું, આ બીજું રંગસૂત્ર બની ગયું. ચાલો, તો આ વયું ગયું. હવે ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી ખરી? હવે એ રંગસૂત્ર એક હરખા છે, એકબીજાથી નોખા ન પડે. જન્મ જન્મ કા સાથ હે તુમ્હારા હમારા, કારણ કે બે એક જ છે. એટલે હવે એકબીજાની હારે જોડાઈ જાય. કેવી રીતના જોડાઈ જાય? જો આમ, અને જોડે કોણ ખબર છે? જોડે કોણ? કાઇનેટોકોર નામના નટબોલ્ટ. યાદ છે ને? ચેપ્ટર નંબર 8 માં આવ્યું છે. કાઇનેટોકોર એને જોઈન્ટ કરી નાખે અહીંયાથી. આ કાઇનેટોકોર છે એવું માની લઈએ આપણે. તો હવે આ બની ગયું. આ જે બન્યું ને ઈ દાખલા તરીકે હું એમ કહું, આ માતૃ રંગસૂત્ર છે અને આ પિતૃ રંગસૂત્ર છે. એટલે કે આ મમ્મી આપ્યું છે અને પપ્પાએ આપ્યું છે. તો મમ્મી વાળું રંગસૂત્ર આ જે ડબલ થઈ અને જે બન્યું, આને કહેવાય સમજાત રંગસૂત્ર. શું કામ સમજાત? બે હરખે હરખા છે, કારણ કે આની કોપી બીજી બની હતી એને બન્યું, એટલે એને કહેવાય સમજાત રંગસૂત્ર. પહેલી વખત આપણને ખબર પડી કે સમજાત કોને કહેવાય.
ઈ જે રંગસૂત્રની આકૃતિ તમને આપી હતી ને ચેપ્ટર નંબર 8 માં સૌથી છેલ્લે 4 આકૃતિ, ચારેય આકૃતિ સમજાત રંગસૂત્રની હતી. શેની હતી? સમજાત રંગસૂત્રની. કારણ કે એના બે જે ભુજાઓ હોય ને બે બાજુની, એ બે એક સરખી છે. માતૃ તો માતૃ જ છે ને પિતૃ તો પિતૃ જ છે. તો જે પ્રમાણે માતૃ રંગસૂત્ર બન્યું એ પ્રમાણે અહીંયા પિતૃ રંગસૂત્ર પણ બનશે. કેવી રીતના બનશે જુઓ, આ રીતે બનશે. અહીંયા આવી રીતના બની ગયું. આ પિતૃ રંગસૂત્રમાં સમજાત રંગસૂત્ર બન્યું. આ એના કાઇનેટોકોર. ચાલો, તો હવે અહીંયા હું 2n કઈ રીતે કહી શકું? તો જ્યારે એકી સાથે મમ્મી અને પપ્પા બંનેના ડીએનએ હારે હોય ને તો જ હું 2n કહી શકું. યાદ રાખી લેવાનું છે, ગોખી લેવાનું છે કે 2n હું ત્યારે જ કહી શકું. દ્વિકીય, દ્વિ એટલે બે અલગ અલગ સ્વરૂપના છે તો જ દ્વિ કહેવાય. દ્વિ એટલે બે નોખા નોખા છે. જો એક કેવું છે માતૃ વ્હાઈટ કલરનું, બીજું પિતૃ બ્લુ કલરનું, બે નોખા છે યાર, કમોન. અને બે ભેગા કર્યા એટલે એને દ્વિકીય એટલે કે 2n કહેવાય. થમ્સઅપ જોઈએ છે મારે અત્યારે, થમ્સઅપ. વાહ વાહ. હવે અહીંયા શું થાય ખબર છે? અર્ધીકરણ એકમાં જોજો, અર્ધીકરણ એકમાં શું થશે ખબર છે? જો ખબર ન હોય તો ગોખી નાખવાનું, યાદ રાખી લેવાનું. અર્ધીકરણ એકમાં જ્યારે વિભાજન પામે, નોખા પડે છે, ત્યારે ભાજનાવસ્થા દરમિયાન બે ભાજન તલ બને. બે. શું કામ ખબર છે? અહીંયા સમજાત રંગસૂત્રની જોડ બને છે. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સમજાત રંગસૂત્રની જોડ બનવી એટલે શું ખબર છે? આ બે જે બાજુ બાજુમાં છે ને, જન્મ જન્મ કા સાથ હે, બરાબર? ઈ બે એકબીજાને જોડાય, વચ્ચેથી સૂક્ષ્મ તંતુ બને અને બેને જોડી નાખે એટલે એને સમજાત રંગસૂત્ર 1, સમજાત રંગસૂત્ર 2. ઈ બે સમજાત રંગસૂત્ર એકબીજાને જોડાય અને એને કહેવાય સમજાત રંગસૂત્રની જોડ બનવી. અને ઈ અર્ધીકરણમાં જ થાય. સંભાજનમાં સમજાત રંગસૂત્ર બને, એની જોડ ન બને. યાદ રહે જાયગા, થમ્સ અપ. ઓકે, અર્ધીકરણમાં જ એની જોડ બનશે. ઈ જોડમાં છે ને, અને પછી ઈ ઓલા ભાજનતલમાં ગોઠવાય ને એટલે બે અસ્તરનું ભાજનતલ બને. એટલે ઓલા ત્રાકતંતુ કોઈ એક જ બાજુથી જોડાઈ શકે, બે બાજુથી ન જોડાય. યાદ આવી ગયું કે નહીં હવે? અને જ્યારે ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા આવે ત્યારે આખે આખું એક રંગસૂત્ર, આ ધોરા કલરનું રંગસૂત્ર આમાં વયું ગયું અને આ બ્લુ કલરનું રંગસૂત્ર આમાં વયું ગયું, આખે આખું. હવે પાછો આ પોઈન્ટ યાદ કરો, આ પોઈન્ટ પાછો યાદ કરો. જો બે અલગ અલગ સ્વરૂપના હોય તો જ હું એને 2n કહી શકું. યાદ આવી ગયું કે નહીં? અહીંયા બે અલગ અલગ નથી, બે ધોરા અહીંયા ગયા, બે બ્લુ અહીંયા ગયા, તો એને હું 2n કહી શકતો નથી. યાદ કરી લેવાનું છે આજથી જ. અર્ધીકરણ 1 પછી એની જે પ્લોઈડી છે ને પહેલા, એ પ્લોઈડી જે છે એને આપણે લખવાનું છે આ રીતે, n પ્લસ n, n પ્લસ n. આની પ્લોઈડીને આપણે આમ લખવાની છે આજથી. યાદ રાખી લેવાનું છે. આ રહેશે યાદ? થમ્સ અપ. રાખવાની જ છે, રહેશે કે નહીં? રાખવાની જ છે યાદ, બરાબર છે? આમ જ યાદ રાખવાનું છે. ઘણી બધી જગ્યાએ નહીતર નડશે, તમારા નીટના 4 માર્ક ખાઈ જશે નહીતરી. એટલે આ યાદ જ રાખવાનું છે. જ્યારે જ્યારે તમને એમ થાય છે કે તમારે મારા બોર્ડ વર્કની જરૂર છે, આ વિડીયોનું રેકોર્ડિંગ તમારા, એની લિંક તમને મોકલેલી છે, તમારા સેન્ટર એડમિન પાસ છે, તો તમે વિડીયો જોવો અને સ્ક્રીનશોટ લઈ લ્યો તો આ બોર્ડ વર્ક મળી જાય કે નહીં? તમને મળી જાય કે નહીં? તો આ હું તમને ઓપ્શન આપું છું. આપણી પાસે દરેક પ્રશ્નનું સમાધાન છે, ચિંતા નથી કરવાની ક્યારેય, બરાબર છે? વિડીયો જોઈ લેવાનો, વિડીયો જોતા ન ખબર પડે સ્ક્રીનશોટ લઈ લેવાનો, બરાબર છે? છતાંય ન ખબર પડે તો હું ક્યાં ગુજરી ગયો છું, તમારી સામે જ છું, તમે તારે કહી દેવાનું ગમે ત્યારે. તો આ n+n અવસ્થા. હવે આ કોષ, બંને કોષો આગળ અર્ધીકરણ 2 માંથી પસાર થાય અને બે આમાંથી નહીં, બે નવા કોષ બને અને આમાંથી પણ બે નવા કોષ બને. યાદ આવી ગયા હે? આઈ થિંક સો. બધા કો યાદ આ ગયા હે?
આ ગયા બધા ન યાદ? એક એન અહીંયા જાય, એક એન અહીંયા જાય, એક એન અહીંયા જાય, એક એન અહીંયા જાય. જો ચારેય એકકીય કોષ બની ગયા, એકમાંથી 4 બને, ચારેય 4 એકકીય બને. કેમ બાકી? હવે સમજાઈ ગયું છે પરફેક્ટલી? તો આ ઘટનામાં હવે હું પાછો ફૂગ તરફ આવ્યો છું. ફૂગનું જીવન ચક્ર ટૂંકું છે, અહીંયા સુધી પહોંચતા પહોંચતા હાફી જાય છે. ફૂગનું જીવન ચક્ર પૂરું થઈ જાય છે એટલે ફૂગ અહીંયા પહોંચે, અથવા તો આની એક્ઝેક્ટલી પહેલા અવસ્થામાં પહોંચે. આની એક્ઝેક્ટલી પહેલી અવસ્થા કઈ હોય? જો હું તમને સમજાવું. આ એક મોટો બધો કોષ છે, એની અંદર આ કોષના કોષ કેન્દ્ર 2 વિભાજિત થઈ ગયા. કોષ કેન્દ્ર વિભાજિત થઈ ગયા. કોષરસ વિભાજન ન થાય, અટકી જાય. એટલે આ છે ને ઈ n+n છે, અને I છે ને ઈ n+n છે. પણ હવે 2 કોષ નોખા ન પડે. એક જ કોષ રીએ અને 2 કોષ કેન્દ્ર વાળો છે, इधर को ये फंस जाएगा बेचारा, हलवा जाएगा, आगे नहीं बढ़ पाएगा. અને જ્યારે વિષમ પર્યાવરણ આવે ને સિંગલ કોષ હોય ને એને વર્ષો સુધી પોતાની સ્થિતિને જાળવી રાખવી હોય, બીજાણુ અવસ્થા, પ્લાઝ્મોડિયમ અવસ્થા યાદ આવી? તરસાલી બરોડા ફર્સ્ટ બેન્ચ યાદ આવી ગઈ? હે, પ્લાઝ્મોડિયમ અવસ્થા પોતાનો કોષ કેન્દ્રમાંથી પોતાના કોષ રસમાંથી પાણી ગુમાવે અને જાડી દિવાલ બનાવી નાખે. યાદ આવી ગયું કે નહીં? બીજાણુ અવસ્થા પ્રાપ્ત કરી લઈએ. આ કોષ બીજાણુ અવસ્થા પ્રાપ્ત કરી લે તો n+n અવસ્થાએ એ બીજાણુ અવસ્થા પ્રાપ્ત કરે. એ લાક્ષણિકતા છે ફૂગના લિંગી પ્રજનનની. ખાસ યાદ રાખવાનું છે. બે જે ઓલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધો હતો ને, ઈ આ પોઈન્ટ છે. તો જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા સંગત એટલે કે હરીફ પ્રકારના 2 એકકીય કવક સૂત્રો એકબીજાની પાસે આવી અને જોડાઈ જાય. જો મેં તમને આની પહેલાની સ્લાઇડમાં સમજાવ્યું હતું, આ 2 કવક સૂત્રો એકબીજાની બાજુમાં આવે, એકબીજાને સંબંધિત હરીફ અથવા તો એકબીજાને લાયક હોય તેવા, સંગત હોય ને તેવા, પછી વિભેદન કરે અને પછી સંયુગ્મન કરે. એવું મેં તમને પહેલા સમજાવ્યું. પછીની આ આખી પ્રક્રિયા તમને ખબર છે. તો જોડાઈ છે. જોડાઈ એટલે ફૂગમાં 2 એકકીય કોષોનું જોડાણ થાય અને તરત દ્વિકીય કોષ એટલે કે યુગ્મનજ બની જાય. બરાબર છે? શું બને? યુગ્મનજ, ફલિતાંડ બની જાય તરત જ. આ રહ્યું, આ 2n યુગ્મનજ બની ગયું, ફલિતાંડ બની ગયું. ઓકે. આસ્કોમાઇસેટીસ, બેસિડિયોમાઇસેટીસ, 2 સિટી, મુંબઈ અને દિલ્હી. બરાબર છે? એસ્કોમાઇસેટીસ, બેસિડિયોમાઇસેટીસ વર્ગ છે ફૂગના. બંને વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, મધ્યવર્તી અને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. હવે ઓલી આખી રામાયણ કરી ને, આને કહેવાય મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રી અને અવસ્થા. મધ્યવર્તી એટલે ન ઈસ ઘાટકા ન ઈસ ઘાટકા, નો અહીંયાનો રહ્યો કે નો અહીંયાનો રહ્યો, વચ્ચે લટકી ગયો કોષ, મધ્યવર્તી. અને કેવી? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, કારણ કે કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું, કોષ રસ વિભાજન ન થઈ શક્યું, એવી અવસ્થામાં હલવાઈ જાય. બરાબર છે? તો મધ્યવર્તી અને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા n+n. જો મેં તમને જે ડિટેલમાં સમજાવી એનો મતલબ હવે તમને ખબર પડવી જોઈએ. દરેક કોષમાં 2 કોષ કેન્દ્ર છે અને બંને કોષ કેન્દ્ર કઈ સ્થિતિમાં છે? n+n સ્થિતિમાં છે. બરાબર છે? આ ઘટનાને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવાય. શું કહેવાય? દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવાય. અને આ તબક્કો જે છે એને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહેવાય, જે ફૂગ સમૂહની લાક્ષણિકતા છે. એસ્કોમાઇસેટીસ વર્ગની ફૂગ અને બેસિડિયોમાઇસેટીસ વર્ગ, આ બંને વર્ગની ફૂગની અંદર લિંગી પ્રજનન જોવા મળે અને બંનેની આ લાક્ષણિકતા છે. પિતૃ કોષ કેન્દ્રો એ પછી જોડાય
અને પછી એ દ્વિકીય બને. ઓલા NN છે એના પછીની અવસ્થામાં દ્વિકીય અવસ્થામાં રૂપાંતરિત થશે. બરાબર છે. તો આ રીતે પછીથી એ ભવિષ્યમાં દ્વિકીય બનશે. બે એકબીજાને સંયુગ્મિત થઈ જોડાણ કરી અને દ્વિકીય અવસ્થા પ્રાપ્ત કરશે લેટર ઓન ભવિષ્યમાં. બરાબર છે. તો આ રીતે લિંગી પ્રજનનની પ્રક્રિયાની અંદર જે ઓલા દ્વિકીય કોષો બની જાય ને, દ્વિકીય કોષો જેમાં બને એ રચનાને ફળકાય કહેવાય. શું કહેવાય? ફળકાય. જેમાં ઓલા દ્વિકીય કોષો જે બન્યા છે એનું પછી પાછું અર્ધીકરણ થાય અને એ અર્ધીકરણને કારણે એકકીય બીજાણુઓ ફરી પાછા બને. એટલે પછીનો જે દેહ બનશે એ બીજાણુમાંથી બનશે, જન્યુમાંથી નહીં. બરાબર છે. જે જન્યુઓ બન્યા હતા N+N વાળા દ્વિકીય બની જાય, પછી એ બે નોખા નોખા હતા, સંયુગ્મિત થઈ અને 2N બની જાય. પછી એ જે સંરચનાની અંદર એવું થાય એ સંરચનાનું નામ છે ફળકાય બનાવે. એમાં એ જે કોષ છે એ 2N હતા, એનું પાછું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય એટલે એકકીય થાય અને આ એકકીય પાછા જે છે એ આવા નવા દેહનું સર્જન કરવા માટે સક્ષમ બને. તો આ પ્રકારે એની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય છે. તો હવે આપણે ફૂગના વર્ગીકરણની વાત આના પછીના લેક્ચરમાં સોમવારથી આગળ વધારવાની થશે. બરાબર છે? યસ સર. ખાલી N અને N+N વચ્ચે શું છે? ખાલી N એટલે જન્યુમાં હોય એટલે કે એકકીય અવસ્થા છે. પણ બે જ્યારે કોષો સંયુગ્મિત થાય એટલે એક કોષનો N અને બીજા કોષનો N, બે કોષ કેન્દ્રો એકબીજાથી નજીક આવે તો 2N અથવા તો N+N સ્થિતિ થઈ શકે એ સ્થિતિમાં. બરાબર છે? ઓકે. હાજી. યસ નડિયાદ. N અને N વાળી જે અવસ્થા છે ખાલી ફક્ત ફૂગમાં જ જોવા મળે કે માણસમાં પણ એવું થઈ શકે? માણસમાં એ અવસ્થા તો હોય જ, પણ એ અવસ્થા સતત આગળ વધતી રહે, અટકી ન જાય. ફૂગમાં અટકી જાય છે, મનુષ્યમાં એ પ્રક્રિયા આગળ વધે સતત. આપણામાં એ જીવનચક્ર આપણું લાંબુ છે, આપણી પાસે ટાઈમ છે. બરાબર છે? ફૂગમાં અટકી જાય, ફક્ત ફૂગ સૃષ્ટિમાં જ એ અટકી જાય છે, બાકી બધાના જીવનચક્રો લાંબા છે. વનસ્પતિમાં જીવનચક્ર લાંબુ છે અને પ્રાણીઓમાં પણ જીવનચક્ર લાંબુ છે. ડન છે? ઓલ રાઈટ, ફાઇન. સો આઈ વિલ સી યુ ઓન મંડે.